53મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે, કોઈ પ્રશ્ન પૂછો ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછે છે, મહારાજ કોઈક તો આ સત્સંગમાં રહીને દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસે દિવસે ઘટતો જાય છે, એનું શું કારણ? અહીં એમ કેમ સ્વામીએ શબ્દ વાપર્યો કોઈક? કોઈનું નામ ના આપ્યું, પણ એ નામ એટલા માટે નથી આપ્યું, અહીં કોઈક શબ્દ ખસેડી અને પોતાનું નામ બેમાંથી સામા મૂકવાનું. સત્સંગમાં ઘટતો જાય છે કે વધતો જાય છે, એમાં આપણું નામ સામા ઉમેરાય. સત્સંગમાં આવીને વધતા જઈએ છીએ સત્સંગની બાબતમાં, કે પછી પીછેહટ ઘટતા જઈએ છીએ? શ્રીજી મહારાજને જયારે સ્વામીએ પૂછ્યું કે કોઈક સત્સંગમાં, અહીં કોઈનું નામ તો લેવાય નહીં, એટલે કોઈક સત્સંગમાં ઘટતો જાય છે અને કોઈક વધતો જાય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, મોટા જે સાધુ એનો જે અવગુણ લે છે એ ઘટતો જાય છે, અને સાધુનો જે ગુણ લે છે એનું સત્સંગમાં અંગ વૃદ્ધિ પામતું જાય છે. ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામતી જાય છે. માટે સાધુનો અવગુણ ન લેવો, ગુણ જ લેવો. પણ મહારાજ ક્યાંક તો અભાવ આવી જાય છે. તો શ્રીજી મહારાજ કહે છે, અમારી બાંધેલી પંચવર્તમાનની મર્યાદા, એનું ઉલ્લંઘન થાય ને જો અભાવ આવી જાય તો દોષ નહીં. પરંતુ સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય, ઘણા જેમ સંત પણ એક મનુષ્ય છે, એની સ્વાભાવિક પ્રકૃતિ હોય, કોઈ બોલ બોલ કરતા હોય, કોઈ કંઈ હોય, કોઈ કંઈ હોય, આ બધી સ્વાભાવિક પ્રકૃતિ છે. એ ઠીક ન જણાતી હોય, બીજા ઘણા ગુણ તે સાધુમાં હોય, તો એ ગુણનો ત્યાગ કરી એકલા અવગુણને ગ્રહણ કરે તો એ સત્સંગમાંથી પાછો પડી જાય છે.